डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં પાઠ્યક્રમ 1 સમાજશાસ્ત્ર પરિચયનું એકમ નંબર 16 સામાજિક સ્તરીકરણનો અર્થ અને વિભાવનાઓ વિશે આજે સમજીએ. મુખ્ય વિષય છે આજે સામાજિક સ્તરીકરણનો અર્થ અને વિભાવનાઓ. એમાં એમનો અર્થ, વિભાવનાઓ, એમાં આવનારી બાબતો, એના સંદર્ભો, એના વિવિધ અભિગમો જે છે એના વિશે આપણે વિસ્તારથી સમજીએ. સામાજિક સ્તરીકરણનો સમાજશાસ્ત્રીય સંદર્ભ આપણે સમજવા માટે કેટલીક બાબતો જોઈએ. એમાં સમાજશાસ્ત્રીઓના અભ્યાસના તારણો પરથી એમ કહેવાય છે કે કોઈપણ સમાજ અને સંસ્કૃતિમાં સમાન સ્થાન કે દરજ્જો પ્રાપ્ત થતો નથી. સમાજશાસ્ત્રીઓના કેટલાક તારણો એવા રહ્યા છે અત્યાર સુધીમાં. દાખલા તરીકે વર્ગ સંઘર્ષ વિશે કાર્લ માર્ક્સને આપણે સમજીએ તો એમ સમજવા મળશે કે અત્યાર સુધીનો માનવીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો રહ્યો છે. આ બધા તારણોને આધારે આપણે એમ સમજીએ સમાજશાસ્ત્રોના અભ્યાસ પછી કે કોઈ પણ સમાજ અને સંસ્કૃતિમાં સમાન સ્થાન કે દરજ્જો પ્રાપ્ત થતો નથી. સરખો દરજ્જો અથવા તો સરખું સ્થાન એવું અત્યાર સુધીમાં સરખું જ રહ્યું હોય એવું કોઈ પણ સમાજમાં જોવા મળ્યું નથી, એવું સમાજશાસ્ત્રીઓનું કહેવું છે. બીજો મુદ્દો છે વર્ગવિહીન સમાજની કલ્પના કરવી શક્ય નથી. વર્ગ વિશે જાણવું હોય તો સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ ખૂબ મોટા તત્વચિંતક અને વર્ગ વિશેની આખી એમણે દાસ કેપિટલ નામના પુસ્તકમાં વર્ણન કર્યું છે કે વર્ગનો ઉદ્ભવ અને કેપિટલિસ્ટ એટલે કે મૂડીવાદી વ્યવસ્થા કઈ રીતે ઉદ્ભવે છે અને એમાં માલિક અને મજૂર વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો વિશે વિસ્તારથી આપણને જાણવા મળશે. તો એમાં વર્ગવિહીન સમાજની કલ્પના કરવી શક્ય નથી એમ સામાજિક સ્તરીકરણના સંદર્ભમાં સમજવા માટે વર્ગને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શિક્ષણ, વય, વ્યવસાય, જાતિઓ, ધર્મ જેવી બાબતોમાં વિવિધ સ્તરો જોવા મળે છે. આ કેટલાક પાયાના બાબતો છે. શિક્ષણ, વય, વ્યવસાય, જાતિઓ. જાતિઓ એટલે ભારતીય પરિપ્રેક્ષણમાં જ્ઞાતિઓ. જાતિઓ અથવા તો બીજા વિકસિત દેશોની વાત કરીએ ત્યારે વર્ગોની રચના થતી હોય છે. એમાં ગરીબ વર્ગ, શ્રીમંત વર્ગ. મેં અગાઉ કહ્યું તેમ કાર્લ માર્ક્સને વર્ગ અંગેનો સિદ્ધાંત દાસ કેપિટલ પુસ્તક વિશે તમે વાંચશો તો એમાં વિસ્તારથી ખ્યાલ આવશે કે વર્ગ એટલે શું. લોકોના બનેલા સમૂહો વચ્ચેની વ્યવસ્થિત ભિન્નતાઓ. લોકોનો જે સમૂહ બનેલો હોય છે એમાં કેટલીક ભિન્નતાઓ જોવા મળે છે. એ ભિન્નતાઓને આપણે સ્તર તરીકે સંદર્ભ લઈ શકીએ, કારણ કે એ વિભિન્નતાઓમાં કેટલાક જે પેરામીટર્સ હોય છે, ક્રમિક ગોઠવણ હોય છે, એને પગથિયા હોય છે, એ પગથિયાઓને આપણે સ્તર તરીકે સંદર્ભમાં લઈ શકીએ છીએ. પ્લેટો અને એરિસ્ટોટલના મતે સામાજિક અસમાનતા નહીં પરંતુ કુદરતી અસમાનતાનો ઉલ્લેખ કરે છે. પ્લેટો અને એરિસ્ટોટલ કુદરતી અસમાનતાનો, ભૌગોલિક અસમાનતા, પર્યાવરણીય અસમાનતા અથવા તો એવી એક કુદરતી અસમાનતા જે છે એના કારણે પણ કેટલાક સ્તરોનો ઉદ્ભવ થયેલો હોય છે એવું એમનું માનવું છે. બીજી બાબત જોઈએ તો વ્યક્તિનું કૌશલ્ય, તાકાત, બુદ્ધિ ઉપર ભાર મૂકે છે. અસમાનતાના મૂળની પ્રથમ સમાજશાસ્ત્રીય સમજ રૂસોએ આપી છે. જીન જેક રૂસોને આપ વાંચશો તો ખ્યાલ આવશે. એ આમ તો મુક્ત શિક્ષણના હિમાયતી પણ હતા. કુદરતના ખોળે રહેલું જે કંઈ પણ જ્ઞાન છે એને અનુભાવિક રીતે એનું સંશોધન કરી પોતે અનુભવવું અને એમાંથી જ્ઞાન મેળવવું, એ જીન જેક રૂસોનું મુક્ત શિક્ષણના હિમાયતી રહ્યા છે. એમણે આ કહ્યું છે કે એ અસમાનતાના મૂળની પ્રથમ સમાજશાસ્ત્રીય સમજ એ રૂસોએ આપી છે. વ્યક્તિગત મિલકત માલિકોનો વિચારની સાથે અસમાનતાનો ખ્યાલ ઊભો થયો છે. જ્યારથી નાણાંનું મહત્ત્વ વધ્યું, માલિકીનું મહત્ત્વ વધ્યું અથવા તો પ્રોપર્ટીની એટલે કે એસેટ્સનું મહત્ત્વ વધ્યું, ત્યારથી વ્યક્તિગત માલિકી, આ મારું જ અથવા તો આ એરિયા મારો જ, આ જમીન મારું જ, મારા આટલા મકાનો, મારી પાસે આટલા વજનમાં સોનું અથવા ચાંદી અથવા તો એનું હું માલિક, એ રીતે એ આખી મિલકતની માલિકીનો વિચાર સાથે જ અસમાનતા ઉદ્ભવી. એટલે મારી પાસે
આટલું, તમારી પાસે આટલું. એટલે મારા તમારાનો જે ખ્યાલ આવ્યો છે અને એમાં ભિન્નતા આવી, અસમાનતા આવી, એમાંથી કેટલાક સ્તરો ઊભા થયા જોવા મળે છે. માર્ક્સ સામાજિક સ્તરીકરણના પાયા તરીકે મિલકત ઉપરાંત શ્રમ વિભાજનને પણ મહત્વનું પરિબળ ગણાવે છે. માર્ક્સનું અગાઉ પણ મેં ઉદાહરણ આપ્યું દાસ કેપિટલ પુસ્તકના સંદર્ભમાં. વર્ગ અંગેની રચના, એમાં શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, નિમ્ન વર્ગમાંથી પણ ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગમાંથી પણ મધ્યમ ઉચ્ચ વર્ગ, મધ્યમ મધ્યમ વર્ગ, મધ્યમ નિમ્ન વર્ગ. એ જ રીતે ઉચ્ચ વર્ગની જ્યારે વાત આવે છે તે ઉચ્ચ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, ઉચ્ચ નિમ્ન વર્ગ, આ રીતે 9 પ્રકારના જેટલા પેટા પ્રકારોના સ્તરો પણ એમણે વર્ગની અંદર આપણને સમજાવ્યા છે. વર્ગની આખો સિદ્ધાંતને દાસ કેપિટલમાં વર્ણન કરીને મૂડીવાદી વ્યવસ્થા અને વર્ગની રચના અને એના કારણે એમાં જે શ્રમ વિભાજન થયેલું હોય છે, મિલકતની વારસ કે પછી કામની વહેંચણી, એ આખી બાબતોને ધ્યાનમાં રાખીને કાર્લ માર્ક્સે સામાજિક સ્તરીકરણના પાયા તરીકે મિલકત ઉપરાંત શ્રમ વિભાજનને પણ મહત્વનું પરિબળ ગણ્યું છે. માર્ક્સના મતે શ્રમ વિભાજન વર્ગ રચના અને સંઘર્ષનો પાયો ગણે છે, જેમાં બુર્જવા અને શ્રમજીવી વર્ગો ઊભા થયા છે. એટલે એક જેમની પાસે છે અને બીજો વર્ગ એવો છે કે જેમની પાસે કશું જ નથી, એવો વર્ગ ઊભો થયો અને જરૂરિયાતોને સંતોષવા માટે ક્યાંક ક્યાંક એકબીજા વચ્ચે સંઘર્ષ થયા કરે છે. એટલે એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે માનવીનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે, એવું માર્ક્સ જણાવે છે. એમાં પણ એમણે લખ્યું છે કે માર્ક્સના મતે શ્રમ વિભાજન વર્ગ રચના અને સંઘર્ષનો પાયો ગણે છે, કે શ્રમની વહેંચણી જેવી છે, મિલકતની જે એ આખી વ્યવસ્થા છે કે ભાઈ મારી આટલી સંપત્તિ છે ને તમે અમારા મજૂર વર્ગ, અમે તમને પગાર આપીએ અથવા તો નાણાકીય જે કંઈ પણ ચૂકવણું થતું હોય એ આપીએ, પરંતુ તમારું જે શ્રમ જે છે એ નાણાંમાં ગણીને નહીં, પરંતુ એમાંથી ઊભો થતો નફો એ અમારા પક્ષે રહેશે અને તમને જે નક્કી કરવામાં આવેલી મૂડી જે છે, નાણાં જે છે અથવા તો બદલો જે છે એ બદલો આપને મળી જશે. એવી જ ગણતરીવાળી આખી વ્યવસ્થા અને એમાં નફા નુકસાનને ધ્યાનમાં રાખીને ફક્ત નફાનો જે કોન્સેપ્ટ છે, ખ્યાલ છે, એ માલિક પક્ષે રહીને એક આખી મૂડી ઊભી થતી હોય છે. એ વખતો વખત તાકાતવર થતા હોય છે, એ સત્તાની રીતે પણ તાકાતવર થતા હોય છે, મૂડીની રીતે પણ તાકાતવર થતા હોય છે. એટલે હંમેશા શ્રમ વિભાજન એવા પ્રકારનું હોય છે જે શ્રમિક પક્ષે સૌથી વધુ શોષણનો ભોગ બનવું પડે છે. એક આવી આખી વર્ગવાળી રચના એટલે વર્ગ જેમાં બુર્જવા અને શ્રમજીવી વર્ગ વિશે કાર્લ માર્ક્સ જણાવે છે. દુર્ખીમના મતે સાદો સમાજ અને જટિલ સમાજ અંગેના ખ્યાલમાં સ્તરીકરણ દર્શાવે છે. સાદા સમાજની જ્યારે વાત આવે છે ત્યારે અનુસૂચિત જનજાતિઓ એટલે કે આદિવાસી સમાજ આંતરરાષ્ટ્રીય લેવલે એમને ઇન્ડિજિનસ પીપલ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે, નેટિવ પીપલ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં એમની એટલે કે ભારતની સંદર્ભમાં વાત કરીએ તો આદિવાસી સમાજની આખા રહેઠાણો જે છે અથવા તો એમની પોતાની એક આખી આર્થિક વ્યવસ્થા છે, એ આર્થિક વ્યવસ્થા વિશે જે કંઈ પણ અભ્યાસો થયા એમાં સાદા સમાજમાં એ સાદો સમાજ તરીકે સમાજશાસ્ત્રીઓએ વર્ણવ્યો અને એમાં પોતાની જે કંઈ પણ જીવન જરૂરિયાતની દૈનિક જરૂરિયાત છે એ દૈનિક જરૂરિયાત આખી વહેંચાયેલી હોય છે. એમાં ખોરાક એકત્ર કરીને જે ઘરકામ છે, બાળકોનું રક્ષણ કરવાનું કે પછી એમનું સમાજીકરણ કરવાનું કામ છે, એમાં નિશ્ચિત વ્યક્તિ મુજબ કે ઘરના વડીલોથી લઈને કુટુંબીજનો સુધી એક આખી સાદી શ્રમ વિભાજનવાળી વ્યવસ્થા હોય છે અને એને કારણે એમાં જે શ્રમ વિભાજન જે છે એ શ્રમ વિભાજન સાદા શ્રમ વિભાજન તરીકે દુર્ખીમે ગણાવ્યું છે. એ જ રીતે જટિલ સમાજની વાત કરીએ છીએ ત્યારે એક આખો ઔદ્યોગિક સમાજ ઊભો થયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા, દુનિયાની જરૂરિયાતમાં લોકોની જરૂરિયાતો ઊભી થઈ અને એના આધારે ઉદ્યોગોનું સર્જન થયું, ઉત્પાદન થવા લાગ્યું ચીજ વસ્તુઓનું, અને એ ઉત્પાદનના સ્થળે જ્યાં પણ ઔદ્યોગિક વસાહતો હોય, ઔદ્યોગો ઊભા હોય ત્યાં વસાહતો ઊભી થયેલી હોય છે. એ વસાહતોની અંદર એ વ્યક્તિ જ્યારે ભૂમિકા નિભાવે છે અને ઉદ્યોગોમાં કામ કરતા હોય છે ત્યારે ઉદ્યોગોની તાંત્રિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે જેમની ક્ષમતા છે અથવા તો જે જેમનું શિક્ષણના આધારે એમને લેવામાં આવે છે એક આખો સ્તર ઊભો થયેલો હોય છે. એ સ્તરમાં નિશ્ચિત નિયમ મુજબ અથવા તો એમના ધારાધોરણ પ્રમાણે
શ્રમ વિભાજનની વ્યવસ્થા નક્કી થયેલી હોય છે. એટલે ઔદ્યોગિક સમાજમાં એ શ્રમ વિભાજન ખૂબ જ જટિલ પ્રકારનું હોય છે. જે રીતે આદિવાસી સમાજની જ્યારે વાત આવે છે, સાદા સમાજની, ત્યારે એમની જીવન જરૂરિયાતો કુદરતને ધ્યાનમાં રાખીને નક્કી થયેલી હોય છે, એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી થયેલી હોય છે. જ્યારે ઔદ્યોગિક સમાજમાં જે જટિલ વ્યવસ્થા આખી ઊભી થઈ છે, એમાં પોતાની નિશ્ચિત કરેલી કાર્ય પ્રમાણે જે જેમની કુશળતા અથવા તો જે જેમની કાર્યની મર્યાદા જે છે ત્યાં સુધીમાં એમણે જે પોતાની ભૂમિકા નિભાવવાની હોય છે, એટલા જ સ્થળ સુધીમાં એમનો દરજ્જો કે ભૂમિકા નક્કી થયેલી હોય છે. એવા જ એ ભૂમિકાઓ વખતો વખત સ્તર પ્રમાણે કે એમની ટેકનોલોજીની અવસ્થા પ્રમાણે બદલાતા હોય છે. એ રીતે શ્રમ વિભાજન થયેલું હોય છે. આમ એ આખી જે વ્યવસ્થા છે એમાં દુર્ખીમે સાદા સમાજ અને જટિલ સમાજ વિશેના એમના સિદ્ધાંત આપ ભણશો તો ખૂબ જ વિસ્તારથી ખ્યાલ આવશે શ્રમ વિભાજનનો બાબતમાં. સાદા સમાજમાં સામાજિક એકતા જોવા મળશે, જેમાં કોઈ અસમાનતા નથી. હવે સાદા સમાજની જ્યારે વાત કરીએ, વિશ્વના સૌથી વધુ ઇન્ડિજિનસ પીપલ એટલે કે મૂળ નિવાસીઓનો જે આખો સામાજિક વ્યવસ્થા છે, આદિમાનવથી લઈને જે કંઈ પણ સમાજો વિકસ્યા, એ સમાજોને ધ્યાનમાં રાખીને જે પોતાની આખી વ્યવસ્થા ઊભી થઈ, એ વ્યવસ્થાઓમાં સાદા સમાજમાં સામાજિક એકતા વધારે જોવા મળે છે એવું સમાજશાસ્ત્રીઓમાં દુર્ખીમનું કહેવું છે. બીજું કે જટિલ શ્રમ વિભાજનમાં સામાજિક ભિન્નતા શરૂ થઈ અને સ્પર્ધા. સામાજિક એકતા એટલે હોય છે કે પર્યાવરણીય સમસ્યાઓ, અનુસૂચિત જનજાતિ સમાજ જે કુદરતના ખોળે વસેલા હોય છે, એમાં પર્યાવરણીય સમસ્યાઓ વધારે હોય છે. આને કારણે પર્યાવરણીય સમસ્યાઓ સામે અથવા તો ભૌગોલિક સમસ્યા અથવા તો એવી પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સમૂહમાં રહેવું જરૂરી હોય. એ સમૂહને આધારે જ એમના પૂર્વજોએ એમના પરંપરાઓ બનાવી હોય છે. એ પરંપરાઓને ધ્યાનમાં રાખીને એમની પાસે કોઈ લેખિત પુરાવા હોતા નથી, પરંતુ કુદરતી સમજણ અને સમાજની પોતાની સમજણ અને વડીલો દ્વારા લેવાયેલો નિર્ણય કે જે એમના પોતાના હિતમાં હોય, એક આખી વ્યવસ્થા ઊભી થયેલી હોય. એ વ્યવસ્થા એ સાદા સમાજને આધારે એમાં એકતાની ભાવના વધારે જોવા મળે છે. જ્યારે જટિલ સમાજમાં સ્પર્ધા સૌથી હોય. આજે વિવિધ ઔદ્યોગિક કંપનીઓની વાત કરીએ ત્યારે કારોનું ઉત્પાદન થતું હોય, તો કારોમાં સૌથી વધુ કઈ કંપનીની કાર વેચાશે અથવા તો એમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લોકો ખરીદતા હોય. એ ખરીદવા માટે જ્યારે પણ કંપની પોતે પોતાનું ઉત્પાદન શરૂ કરે તો એના માટે કેટલીક વ્યવસ્થાઓ આપતા હોય છે. અને સૌથી વધુ ખરીદાય, માર્કેટમાં ટકી રહેવું અથવા તો ઉત્પાદન સામે સક્ષમ કઈ રીતે રહેવું, લોકો ઉપયોગી અને લોકો સૌથી વધુ પોતાની કંપનીની પ્રોડક્ટ કે ચીજ વસ્તુ ખરીદે એના માટેની કેટલાક નિયમો, ધારાધોરણો એ બનાવતા હોય છે. અને સ્પર્ધામાં ટકી રહેવા માટે એ જટિલ વ્યવસ્થામાં હંમેશા પ્રયત્નશીલ હોય છે. આમ સાદા સમાજમાં એકતા વધારે હોય છે, જટિલ સમાજમાં અસમાનતા તો જોવા મળે જ છે, સાથે સાથે સ્પર્ધા પણ એટલી તીવ્ર હોય છે. સામાજિક સ્તરીકરણની વ્યાખ્યા જોઈએ આપણે. બર્ટ્રાન્ડ રસેલ લખે છે કે સામાજિક સ્તર એ એક પ્રકારે કરવામાં આવેલ સમાજમાં વ્યક્તિઓનું વિભાજન છે, જેમ કે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ તથા નિમ્ન વર્ગ. એ જ રીતે ઓકબર્ન અને નિમકોફ જણાવે છે, એમના સોશિયોલોજી નામના પુસ્તકમાં વ્યાખ્યા આપે છે કે તે પ્રક્રિયા જેના દ્વારા વ્યક્તિઓ અને સમૂહોને ઓછા વધતા પ્રમાણમાં સ્થાયી પરિસ્થિતિઓમાં ઉચ્ચ અને નિમ્ન ક્રમમાં શ્રેણીબદ્ધ કરવામાં આવે છે, તેને સ્તરીકરણ તરીકે ઓળખાય છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ. પાર્સન્સે એસે ઇન સોશિયોલોજી થિયરીમાં લખ્યું છે કે કોઈ પણ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિને ઉચ્ચ અને નિમ્ન ક્રમ વિભાજનને જ સ્તરીકરણ કહેવામાં આવે છે. રેમન્ડ મુરેના મત મુજબ સ્તરીકરણ સમાજનું ઉચ્ચ તથા નિમ્ન સામાજિક એકમોમાં કરવામાં આવેલ સમતળ વિભાજન. આમ બર્ટ્રાન્ડ રસેલ, ઓકબર્ન અને નિમકોફ, પાર્સન્સના એમના પુસ્તક એસે ઇન સોશિયોલોજી થિયરી, રેમન્ડ મુરેના મત મુજબ સ્તરીકરણ સમાજનું ઉચ્ચ તથા નિમ્ન સામાજિક એકમોમાં કરવામાં આવેલ સમતળ વિભાજન. આ એક આખી તજજ્ઞોએ દ્વારા આપેલી સ્તરીકરણની વ્યાખ્યાઓ છે. એનો સામાન્ય સંદર્ભ આપે સમજવો હોય તો આપ વિસ્તારથી સમજવા માટે એ સ્તરીકરણનો આખો જે સિદ્ધાંત છે એમણે આપેલા પુસ્તકોમાં એમનો રેફરન્સ લઈને પણ આપણે સ્તરીકરણના સિદ્ધાંતને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. સામાજિક સ્તરીકરણમાં દરજ્જા અને વર્ગની વિભાવનાઓ. એમાં જોઈએ કે દરજ્જો અને વર્ગ
સામાજિક સ્તરીકરણની મુખ્ય બાબતો છે એમાં વર્ણ વ્યવસ્થામાં આપણે જ્યારે જોઈએ તો ભારતીય સમાજમાં હિન્દુ સમાજ 4 કોટી ક્રમિક સમૂહોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વહેંચાયેલો હતો. એમાં આપણે જોઈએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણ વ્યવસ્થાને આધારે જ એમની ભૂમિકા નક્કી થયેલી હતી. એ ભૂમિકાના આધારે જ આખા સ્તર જે છે એ સ્તરોમાં જ સમાજ વ્યવસ્થા ચાલતી હતી. કેટલાક પક્ષે કુદરતનો નિયમ ડાર્વિન જે એમની થિયરીમાં આપ્યો છે કે ભાઈ સક્ષમ હોય એ ટકે, અથવા તો જે શાસન કરતા હોય છે એમના પક્ષે સૌથી વધુ શોષણનો ભોગ બનતા હોય છે, અથવા તો શાસન કરનારો પક્ષ જે છે એ સૌથી વધુ પ્રેશર આપતો હોય છે. આવા કિસ્સામાં આ જે વર્ણ વ્યવસ્થામાં નીચલી પાયરીમાં એટલે શૂદ્ર વર્ગીય વ્યવસ્થામાં જે જ્ઞાતિઓ આવતી હતી એમને સૌથી વધુ નિયમોનો ઉપલા વર્ગ એટલે કે સ્તર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો અમલી કરવામાં એ લોકોને ભોગ બનવો પડતો હતો. એ વખતો વખત એ એક આખી સંઘર્ષના પરિણામે, એક વિરોધના પરિણામે, એક આખી વ્યવસ્થા બદલવાના પરિણામે એ આખું સાહિત્ય રચાયું. તો આ રીતે આખો એક સ્તર જે છે એ રચાયેલો જોવા મળે છે. ઔદ્યોગિક સમાજમાં કામદારો ગમે તે જ્ઞાતિના હોય તો પણ ઉતરતી કક્ષાના ગણવામાં આવે છે. એક આખો ખ્યાલ છે. એનું કારણ એ છે કે વર્ણ વ્યવસ્થાની જ્યારે વાત આવે ત્યારે આ આખી સ્તરોની રચના છે. જ્યારે આઝાદ ભારતની જ્યારે વાત આવે છે, એક લોકશાહી સમાજ, ભારતીય સંવિધાનનું ઉદ્ભવ 1950માં એ અમલી, અને પછી એક આખી બંધારણીય વ્યવસ્થામાં ઊભી થયેલું સમાજ કે ભાઈ બધાને જ લોકશાહી નિયમો લાગુ પડશે, દરેક નાગરિકને પોતાની રીતે સ્વતંત્રતા અભિગમથી જીવવાનો અધિકાર જે આપવામાં આવ્યો છે. છતાં પણ વ્યવસાયના સંદર્ભમાં વાત કરીએ ત્યારે કંપનીઓના કેટલાક નિયમો હોય છે. એ નિયમોને ધ્યાનમાં રાખીને કામદારોએ પોતે પોતાની આખી ભૂમિકા ભજવવી પડતી હોય છે. આવા કિસ્સામાં જે મૂડીપતિ વર્ગ હોય, માલિક વર્ગ હોય, એ માલિક વર્ગ દ્વારા જે કંઈ પણ નિયમો બનાવવામાં આવે છે એ મજૂરોના પક્ષે કે કામદારોના પક્ષે બનતા હોતા નથી, અને એને કારણે સૌથી વધુ શોષણનો ભોગ બનતો જોવા મળે છે. અથવા કોઈ પણ ટેકનોલોજીના એન્જિનિયર હોય કે પછી સૌથી સારું કામ કરતા હોય, અથવા તો સારી એક આખી વર્તનની તરાહ, અથવા તો એક આખું યુનિયન એવું હોય કે જે કંપનીની સામે કોઈ દિવસ વિરોધ પક્ષ ઊભો ના કરતા હોય, અથવા તો કોઈ બાબતનો વિરોધ ના કરતા હોય. આવા કિસ્સામાં જે કંઈ પણ કામદારો હોય, પરંતુ એ કોઈ પણ જ્ઞાતિના હોય, પણ એમાં જ્ઞાતિ પરોક્ષ થઈ જાય છે, અને એ કામદારનો એ જે આખો દરજ્જો છે એ દરજ્જો માલિક કે મૂડીપતિ વર્ગના જે કંઈ પણ કંપનીના આગળ પડતા માણસો જે છે શાસન કરતા, એ લોકોની સામે એ બધું ઉતરતી કક્ષાનું થઈ જાય છે. આમ એ પણ એક આખો સ્તર થયેલો જોવા મળે છે. સામાજિક દરજ્જો માન અને પ્રતિષ્ઠાનો માપનસાર છે. સ્પર્ધાના યુગમાં, અત્યારે શિક્ષણના યુગમાં સૌથી ઉચ્ચ લેવલના પદો, સૌથી ઉચ્ચ લેવલના શાસનના સ્તરે જવા માટે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ, રાજકીય પ્રક્રિયાઓ, લોકશાહી પ્રક્રિયા એ બધી થતી હોય છે, અને એમાં સૌથી વધુ સ્પર્ધાઓ થતી હોય છે. અને જે લોકપ્રિય થાય અથવા તો જેને લોકો અનુસરે, જેના નિયમો, જેના વર્તનને અનુસરે, અનુકરણ કરવા પ્રયત્ન કરે, આવા કિસ્સાની વ્યક્તિઓ જ્યારે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે, એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા સમયે કેટલીક વાર માન અને પ્રતિષ્ઠાનો આખો અભિગમ જોવા મળે છે, અને એના કારણે એ પણ એક આખો સ્તર ઉપસે છે. દરેક સમાજમાં મૂલ્યો અને ધોરણની તરફદારી હોય છે. એના આધારે ભૂમિકા અને સ્થાન નક્કી થાય છે. આપણે જ્યારે કંપનીની વાત કરીએ અથવા તો શાળાની વાત કરીએ, વિદ્યાર્થીઓથી લઈને આચાર્ય સુધીમાં, એ જ રીતે કોઈ કંપનીમાં કામદારથી લઈને એક માલિક સુધીમાં, અથવા તો સૌથી મોટા એન્જિનિયરથી લઈને એક મૂડીપતિ વર્ગના મોટા માલિક તરીકે, ત્યાં સુધીમાં એક આખો સ્તર રચાતો હોય છે. એના પાછળ જે મૂલ્યો અને ધોરણોની તરફદારી હોય છે, એ તરફદારીને ધ્યાનમાં રાખીને વ્યક્તિની ભૂમિકા અને દરજ્જો નક્કી થતો હોય છે. દરજ્જાની અસમાનતા સર્જનારા પરિબળો આપણે જોઈએ. એમાં બેઝિક બાબતો લીધી છે મુદ્દા પ્રમાણે. એમાં આવક, પછી છે મિલકત, પરિવાર, શિક્ષણ, સત્તા, મોભો, આ બધી જે બાબતો જે છે એ બાબતોમાં સૌથી વધુ આવક. અત્યારે કોઈ પણ સ્પર્ધાના યુગમાં જોઈશું તો બેઝિકલી આપણને જાણવાની ઈચ્છા થાય કે આ દુનિયામાં સૌથી વધુ આવક ધરાવતા વ્યક્તિ કોણ, સૌથી વધુ પગાર લેનારી વ્યક્તિ કોણ, સૌથી વધુ ધન સંપત્તિ, નાણાકીય ધન સંપત્તિ ભેગી કરીને
કમાયેલી અને એક આખા ટોચ ઉપર એટલે કે નંબર 1 થયા હોય એવા વ્યક્તિ કોણ? તો એ ધ્યાનમાં રાખીને કેટલાક ક્રમિક રજૂઆતો થતી હોય છે, જાણવાના પ્રયત્નો થતા હોય છે, અથવા તો એવી જિજ્ઞાસાઓ હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ વિશ્વના ટોચ લેવલના કે નંબર 1 વ્યક્તિ છે, જે ધનિક છે. બીજા નંબરે આ વ્યક્તિ આવે છે, ત્રીજા નંબરે આ દેશના આ વ્યક્તિ છે. આમ આવકને ધ્યાનમાં રાખીને કેટલાક સ્તરો પડતા હોય છે. પછી મિલકતની વાત કરીએ તો ભારતીય જમીનદારી વ્યવસ્થાની વાત કરીએ તો વીઘા કે પછી એકરને ધ્યાનમાં રાખીને કે મારી પાસે આટલા એકર જમીન છે, આટલા એક ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને આખી મોટા જમીનદાર તરીકેનું બિરુદ મળેલું હોય છે. એનાથી નાના જમીનદાર, પછી છે સીમંત ખેડૂત. આ રીતે સ્તરો જમીનના સંદર્ભમાં પણ પડેલા હોય છે. મિલકતના સંદર્ભમાં બીજી પણ એસેટ્સ હોઈ શકે. કેટલા બધા મકાનોના માલિક પણ હોઈ શકે કે મારી પાસે 15 કે 20 જેટલા મકાનો છે, અને એના પછી બીજો સ્તર એવો હોય કે મારા સમાજમાં આ વ્યક્તિ પાસે આટલા મકાનો છે, આ વ્યક્તિ પાસે આટલા મકાનો છે. એ મકાનોના સ્તર બી હોય છે, આટલા મકાનોના માલિક, આટલા જમીનનો માલિક, આટલા રૂપિયાનો માલિક, એટલી બધી ઇન્કમ ધરાવતો એ વ્યક્તિ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 એ રીતે ક્રમ રચાતા હોય છે. બીજું કે પરિવાર, દાખલા તરીકે રાજવી પરિવાર હોય, શાસન કરનારો પરિવાર હોય, દેશભક્તિ માટે બલિદાન આપનારા સૌથી વધુ સૈનિકો મોકલવાવાળા પરિવાર હોય, તો એ રીતે આખા સ્તર રચાયેલા હોય છે અને એને આપણે માનથી સન્માનથી પણ જોતા હોઈએ છીએ. શિક્ષણની બાબત કરીએ તો ડિગ્રીઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ ડૉક્ટર ઓફ ફિલોસોફી એટલે કે PhD થયેલા આટલા વ્યક્તિઓ, આટલા વિદ્યાર્થીઓ, MA થયેલા આટલા, B.Ed થયેલા આટલા, BA થયેલા આટલા. એ જ રીતે આખા સ્તરો રચાયેલા હોય છે. પોતાના જે કંઈ શૈક્ષણિક કારકિર્દી હોય છે એ શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખીને શિક્ષણના પેરામીટરમાં એ સ્તરો હોય છે. એ જ રીતે સત્તાધારી. આજે પણ છાપાઓમાં કે ઇન્ટરનેટ યુગમાં આપણે જોઈએ છીએ કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો કયા છે, તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ યુરોપના કેટલાક દેશો છે, અમેરિકાના કેટલાક દેશો છે, એશિયાના કેટલા દેશો છે. વિશ્વના સૌથી સત્તાશાળી વ્યક્તિ કોણ? તો કે આ દેશના આ નેતા જે છે, આ દેશના આ વડાપ્રધાન જે છે એ સૌથી શક્તિશાળી તરીકે બિરુદ પામ્યા છે. એ જ રીતે સત્તાને ધ્યાનમાં રાખીને રાજકીય સત્તાની જ્યારે વાત આવી, એ રાજકીય સત્તામાં પણ સૌથી શક્તિશાળી રાજકીય કુનેહ ધરાવનાર વ્યક્તિઓનું પણ એક આખું સ્તર જોવા મળે છે, જે જેમનું મહત્ત્વ હોય છે દરજ્જાને ધ્યાનમાં રાખીને. એ મોભાની વાત આવે છે છેલ્લે. આમ દરજ્જાની અસમાનતા સર્જનારા જે પરિબળો જે છે એ પરિબળોમાં આ બધી બાબતો કામ કરતા હોય છે. વર્ગના લોકોને આર્થિક સમૂહમાં ગોઠવણની રીતે વ્યવસ્થાપિત કરવામાં આવે છે. વર્ગ શબ્દો આવે એટલે કાર્લ માર્ક્સ જરૂર યાદ આવે. દાસ કેપિટલ નામના એમના પુસ્તકમાં એક આખી વર્ગ અંગેની સિદ્ધાંત એમણે આપ્યો છે. તો આપને વધારે આર્થિક સમૂહ જે છે, આર્થિક અસમાનતા, મૂડીપતિ વર્ગ અને શ્રમિક વર્ગ વચ્ચેનો જે આખા સંબંધો જે છે, આર્થિક સંબંધોનું, એ સંબંધો વિશે વિસ્તારથી ખ્યાલ આવી શકે એમ છે. વર્ગની ગોઠવણ, વર્ગના લોકોને આર્થિક સમૂહમાં ગોઠવણની રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે. વર્ગમાં વિવિધ વિભાગો જેમ કે ખેતી, ઉદ્યોગ, શ્વેત કોલર નોકરીઓનો આર્થિક આધાર. શ્વેત કોલર મીન્સ કે સૌથી મોભાધાર સરકારી નોકરી હોય, સૌથી મોભાધાર જગ્યાએ બેઠા હોય અને એ સમાજમાં ઉચ્ચ સ્થાન, મોભો જાળવતા હોય એવા લોકોનો આખો સમૂહ, એવા લોકોનો એક આખું ગ્રુપ એ આ બાબતમાં આવે છે. પછી ઉત્પાદનની વ્યવસ્થાનો આધાર કે ભાઈ આ કંપનીના માલિક છે, એ કંપનીના માલિકને ધ્યાનમાં રાખીને એમની એવી કુનેહ છે કે જેને કારણે ઉત્પાદનની ક્ષમતામાં બીજી કંપનીઓને ધ્યાનમાં રાખીને નંબર 1 થઈ છે. આ બીજી કંપની નંબર 2 પર આવે છે, ત્રીજી કંપની નંબર 3 પર આવે છે. તો આ એક આખી ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પણ એક આખું સ્તર રચાતો હોય છે. પછી ભારતમાં જમીનદારો, ખેડૂતો, ખેતમજૂરોનો એક આખો વર્ગ જોવા મળે છે. યુરોપમાં રેનેસાં આવી તે સમયે પણ ફ્રાન્સમાં 3 એસેટ્સ હતી, એનો સ્તર હતા, જેમાં રાજાઓ, ચર્ચનું મહત્ત્વ, ઉમરાઓ કે જાગીરદારો એ પોતે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરીને લોકોની સામે શાસન કરતા હતા. જેમાં ચર્ચ ધાર્મિક રીતે, રાજાઓ રાજકીય રીતે, ઉમરાઓ કે જમીનદારો એ ખેતી આધારિત વ્યવસ્થામાં એક આખું સ્તર બનાવીને રહેતા હતા.
અને જ્યારે ક્રાંતિ થઈ, શોષણનો ભોગ બન્યા લોકો અને રેનેસા આવ્યો, નવજાગૃતિ, એ નવજાગૃતિને ધ્યાનમાં રાખીને આ 3 સ્તરો જે છે એને બદલવા માટે એક આખો જુવાળ ઊભો થયો અને એને કારણે સ્વતંત્રતાવાદી અભિગમ ફ્રાન્સમાં ઊભો થયો. નવી વ્યવસ્થાઓ આવી, એ સ્તરોને બદલવામાં આવ્યા. તો કેટલીક વાર એવા સ્તરો પણ હોય છે, સ્તરીકરણ થયેલું હોય છે કે જેમાં સામાન્ય લોકો કે વર્ગે સૌથી વધુ શોષણ કે પછી અન્યાયને સહન કે અસમાનતાને સહન કરવું પડતું હોય છે. એ જ રીતે ભારતમાં પણ આઝાદી પહેલાંની જ્યારે વાત કરીએ, જ્ઞાતિનું સૌથી વધુ વર્ચસ્વ હતું. ડૉક્ટર GS ધુરીને આપ વાંચશો જ્ઞાતિ અંગેની સિદ્ધાંત, તો આપને જ્ઞાતિ કયા પ્રકારની છે ભારતમાં એ વિશે સૌથી વધુ ખ્યાલ આવી શકશે. ભારતમાં ખેતમજૂરો, જમીનદારો અને ખેડૂતો એક આખા સ્તરો ઊભા થયા હતા. અને પછી તે સમયે એક સમયે બ્રિટિશનું રૂલ હતું, શાસન હતું. બીજી બાજુ જમીનદારો, ઉમરાવો પણ શાસન કરતા હતા પોતપોતાના જે કંઈ પણ વિસ્તારો છે એમાં નાણાકીય લાગતની વાત આવે કે પછી જમીનની આખી વાત આવે ત્યારે જે ઓછી જમીન ધરાવતો વર્ગ હતો, જે બિલકુલ જમીન વિહોણો વર્ગ હતો, જે ખેતમજૂરીમાં કામ કરતો હતો, એવો પણ એક આખું સ્તર હતો. તો તે સમયે પણ સૌથી વધુ શોષણનો ભોગ એ બનવું પડ્યું હતું. એમાં નાણાકીય પણ મુદ્દો હોઈ શકે, જમીનનો પણ મુદ્દો હોઈ શકે. ડેવિડ હાર્ડીમેન નામના પ્રોફેસર છે, એમણે ભારતીય પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કર્યો છે અને એ પશ્ચિમ ભારતમાં નિર્ધાર અને શોષણ વ્યવસ્થા નામનું પુસ્તક છે એમનું. એ પુસ્તકમાં આપને કયા પ્રકારના સ્તરો ઊભા થયેલા હતા એ સ્તરો વિશે વિસ્તારથી ખ્યાલ આવી શકશે. ખૂબ જ રસપ્રદ પુસ્તક છે, દરેક વિદ્યાર્થીએ આ વાંચવા જેવું છે કે ભારતીય વ્યવસ્થામાં આ બાબતોમાં જમીનદારો, ખેડૂતો, ખેતમજૂરો કયા પ્રકારની વ્યવસ્થાથી બંધાયેલા હતા, એમાં નાણાંનું મહત્ત્વ કેવું હતું, નાણાંના શોષણની વ્યવસ્થા કેવી હતી, એમાં કયા પ્રકારના સ્તરો કામ કરતા હતા, કઈ બાબતો કામ કરતી હતી, એ આ પુસ્તકમાં આપને વિસ્તારથી ખ્યાલ આવી શકશે. રાજ્ય અને વર્ગની વાત કરીએ તો કેટલાક આપણા સમાજશાસ્ત્રીઓ છે એમણે બાબતો મૂકી છે. એમાં મેક્સ વેબરના મતે સત્તા સામાજિક સ્તરીકરણનું મહત્ત્વનું પાસું છે. વેબર સત્તા અંગે સામાજિક સ્તરીકરણ, સત્તા જે છે ખ્યાલ, એમાં સ્તરીકરણ કયા પ્રકારનું છે એ સ્તરીકરણ વિશે વિસ્તારથી સમજાવે છે. વેબરના મતે વર્ગ, દરજ્જો અને સત્તા સામાજિક સ્તરીકરણના પૃથક્કરણીય ભિન્ન વ્યવસ્થા છે. સત્તાનો સિદ્ધાંત જ્યારે આપ ભણશો ત્યારે મેક્સ વેબરે જે આપેલી બાબત જે છે એ વિસ્તાર આપ સમજી શકશો. દુર્ખીમ માર્ક્સના મતે વર્ગ અને દરજ્જો અલગ વિભાગ નથી. માર્ક્સના મતે વર્ગ અને દરજ્જો અલગ વિભાગ નથી. દરજ્જો અને સત્તા એ સર્વોપરી માળખું છે જે વર્ગ માળખામાંથી જન્મે છે. વર્ગ અંગેનું અગાઉ પણ મેં વારંવાર વાત કરી છે એ પ્રમાણે માર્ક્સ જ્યારે વર્ગનો થિયરી આપે છે ત્યારે આ એકમમાં આપ જ્યારે સમજવા પ્રયત્ન કરો ત્યારે કાર્લ માર્ક્સને જરૂર વાંચવા જેવા છે. એમના વર્ગ સિદ્ધાંતને આપ વાંચશો તો આ બાબત વધારે આપને ખ્યાલ આવશે. દાખલા તરીકે આધુનિક ઔદ્યોગિક સમાજમાં 2 હરીફ વર્ગો છે, મૂડીવાદી અને શ્રમજીવી. શ્રમજીવી વર્ગમાં સૌથી વધુ સ્તરીકરણ એ હોય છે કે એ માલિક તરફનો જે અભિગમ હોય છે, ઉત્પાદિત વસ્તુઓ પ્રત્યેનું એમની જે રુચિ અથવા તો એમનું જે આખા સ્તરો રચાયેલા હોય છે. દાખલા તરીકે એક પીણાનું ઉત્પાદન થાય છે તો એમાં જે પણ વસ્તુઓ વાપરવામાં આવે છે એ બનતા ત્યાં સુધીમાં કેટલા એન્જિનિયરો કે કામદારો એમાં કામ કરતા હોય છે, એ નિશ્ચિત સ્તરીકરણની વ્યવસ્થા છે. એ જ રીતે કોઈક ચોકલેટનું ઉત્પાદન થતું હોય છે, એ ચોકલેટ બનવા સુધીમાં કેટલાય કામદારો, મજૂરો અને છેલ્લે એન્જિનિયરો દ્વારા એ આખું ઉત્પાદન થતું હોય છે. તો એમાં જે પણ સ્તરો જે છે એમના નિશ્ચિત નાણાકીય વેતનની પણ વ્યવસ્થા થયેલી હોય છે અને એને આધારે જ આખું શ્રમ વિભાજન થયેલું હોય છે. પરંતુ એ પણ એક આખા સ્તરની રચના જોવા મળે છે. ભારતીય સમાજમાં જોઈએ તો દરજ્જોમાં જ્ઞાતિ અને વર્ગ. ભારતમાં વર્ગ અત્યારે છેલ્લા આઝાદીને બાદ કેટલાક મૂડીપદી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આખો ઊભો થયો છે, પરંતુ અગાઉ મેં વાત કરી તેમ જ્ઞાતિને જ ધ્યાનમાં રાખીને જે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એ વર્ણાશ્રમ વ્યવસ્થામાં જ કેટલાક સ્તરો ઊભા થયા હતા અને એને કારણે પરંપરાગત ભારતીય સમાજમાં દરજ્જો ભેદભાવ આધારિત સામાજિક અસમાનતાની લાક્ષણિકતા ધરાવતો હતો. જે દરજ્જો હતો એ ભેદભાવ આધારિત. દાખલા તરીકે આધ્યાત્મિક કોઈ સ્થાન હોય તો એ માણસો નીકળે. બીજી રીતે કે જેમને સૌથી વધુ નિયમો પાડવાના હોય
તો અમુક વ્યક્તિ જે આધ્યાત્મિક હોય, ધાર્મિક હોય, એની સામે ના જઈ શકે, એમની નજીક પણ ના જઈ શકે, એમનો પડછાયો પણ એમને ના પડવું જોઈએ. અથવા તો એ વ્યક્તિ કે ગોત્રની વ્યક્તિ નીકળતી હોય ચાલવા માટે, તો પહેલાં પાછળથી સાવરણો બાંધવો, અથવા તો અમુક એરિયામાં એ ચાલી ના શકે, અમુક એરિયામાં જઈ નહીં શકે, અમુક એરિયામાંથી પાણી પણ ના ભરી શકે. આવા બધા કેટલાક સ્તરોવાળી વ્યવસ્થામાં આ અસમાનતાની લાક્ષણિકતાઓથી ભરેલો હતો, જે શાસન કરતા વર્ગ હતો એમના માટે ખૂબ સારી બાબત હતી. જ્યારે જેને અમલી કરવામાં આવેલી એ શોષણનો ભોગ બનવો પડ્યો, એ ભયંકર શોષણની વ્યવસ્થાનો ભોગ બનેલો વર્ગ હતો. આમ આખો અસમાનતાની લાક્ષણિકતાઓ ધરાવતો એક આખો પરંપરાગત ભારતીય સમાજ ઊભો થયેલો હતો. બીજું, જ્ઞાતિ ક્રોટીક્રમવાળી સમાજ વ્યવસ્થા છે. જ્ઞાતિને સમજવું હોય તો ડૉક્ટર GS ધુરીએ જે 6 લક્ષણો આપેલા છે જ્ઞાતિ અંગેના, એ આપ સમજશો તો આપને વિસ્તારથી ખ્યાલ આવશે કે જ્ઞાતિનો કોટિક્રમ જે છે એ સ્તર આધારિત એક આખી વ્યવસ્થા જે છે ભારતીય પરિપ્રેક્ષ્યમાં, તો એ વિસ્તારથી આપને ખ્યાલ આવી શકશે. કોટિક્રમમાં કે ભાઈ ઉચ્ચ જ્ઞાતિઓ, એમનાથી થોડી મધ્યમ કક્ષાની જ્ઞાતિઓ, એનાથી નિમ્ન પ્રકારની જ્ઞાતિઓ. એ જ રીતે ભારતમાં કે ગુજરાતમાં જ્યાં પણ આપ જશો તો અમુક વાસની રચના હોય, રહેઠાણની વ્યવસ્થા, અમુક આ વાસ છે, બીજો વાસ, ત્રીજો વાસ, ચોથો વાસ. અમુક લોકો અમુક સમયે વર્તન, પાણી ભરવાનો સમય કે પછી સામાજિક વ્યવહાર કે ધાર્મિક વ્યવહાર જે છે હજુ પણ ક્યાંક સ્તરીકરણના આધાર પર પૂર્ણપણે જે પરંપરાઓ ઊભી થયેલી છે, એ પરંપરાઓને જે એલિટ વર્ગ જે કહીએ, અગ્રવર્ગ, એ અગ્રવર્ગ હજુ પણ અમલી કરવા માટે પ્રેશર કરતું હોય છે, કાયદાનું રક્ષણ હોવા છતાં પણ. તો આ એક આખો સ્તર જે છે, એ સ્તરમાં જ્ઞાતિ હંમેશા ડોમિનન્ટ થઈને, એટલે કે પ્રભાવી થઈને જ કેટલાક નિયમો બનેલા હોય છે. એ નિયમોને આધારિત જે નિમ્ન પ્રકારની જ્ઞાતિઓ હોય છે, એમણે એ ઉચ્ચ જ્ઞાતિ જે છે એ જ્ઞાતિના નિયમોને અમલી કરવા પડતા હોય છે, અથવા તો એમને આત્મસાત કરી લેવા પડતા હોય છે. પછી એ શોષણમાં પણ હોઈ શકે અથવા તો હકારાત્મક પણ હોઈ શકે. જ્ઞાતિ ક્રોટીક્રમ શુદ્ધતા અને અશુદ્ધતા, આભડછેડના વિચારો પર રચાયેલી હોય છે. હવે આ મુદ્દાની બાબત જ્યારે આવે છે ત્યારે ભારતીય પરિપ્રેક્ષ્યમાં અસ્પૃશ્યતાનું જે ચલન હતું અને ભારતમાં બંધારણનો અમલ થયા પછી પણ કેટલેક અંશે એવી ઘટનાઓ થતી હોય છે. એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ, સમાચાર પત્રોમાં જોઈએ, તો આપણને ખ્યાલ આવશે કે હજુ પણ એટલું બધું બંધારણીય રક્ષણ હોવા છતાં પણ અમુક જ્ઞાતિઓએ ખૂબ જ અત્યાચારનો ભોગ બનવો પડતો હોય છે. એનું કારણ એ છે કે જે પણ જ્ઞાતિઓને ભોગ બનવું પડતું હોય છે, એ કેટલાક ઉપલા કક્ષાની જ્ઞાતિઓના નિયમો અથવા તો એમની જે રહેણી કહેણી, એમની જે આખી જીવવાની પદ્ધતિ જે છે, એ પદ્ધતિને અનુકરણને ધ્યાનમાં રાખીને જ્યારે અમલી થતું હોય ત્યારે સામે પક્ષેથી સંઘર્ષના રૂપમાં પરિણામ થતું હોય છે અને કેટલીક વાર માણસોના જીવ પણ ગુમાવી દેવાની આખી ઘટનાઓ થતી હોય છે. એટલી બધી પ્રેશર કરતી આખી જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ આખી કોટિક્રમ વ્યવસ્થાના સ્તરોમાં વિભાજિત થયેલી જોવા મળે છે. બીજી બાબતો જોઈએ કે સત્તા, જાતિ, લિંગ અને સ્તરીકરણ. સત્તાનો સૈદ્ધાંતિક અભિગમ જોઈએ આપણે તો સત્તાના સૈદ્ધાંતિક અભિગમમાં સૌથી વધુ રાજ્યની જ્યારે વાત આવે છે ત્યારે નિશ્ચિત સરકાર હંમેશા કોઈ પણ પ્રોજેક્ટ, કાર્યક્રમ કે પછી કોઈ વસ્તુને પૂરી કરવા માટે અમુક સામાન્ય સમૂહનો વિરોધ હોવા છતાં પણ એ સત્તાનો સૈદ્ધાંતિક અભિગમ અપનાવીને એ બાબત પૂર્ણ કરે છે. પછી એ પોલીસનો બળ પ્રયોગ કરવામાં આવતો હોય કે સૈન્ય બળ પ્રયોગ કરવામાં આવતો હોય કે કોઈ પણ ભોગે જ્યારે પણ કોઈ બાબતને પૂર્ણ કરવા માટે સત્તાધારી પક્ષ કે સત્તાધારી પક્ષની અંદર રહેલું કંઈક તત્વ કે વિચારધારાઓ, એ વિચારધારાઓ હંમેશા અમલી થતી હોય છે. સત્તામાં બદલો નક્કી કરવો. કેટલીક વાર એવું હોય છે કે જે સત્તાધારી પક્ષ હોય સામે પણ એટલા જ સત્તાધારી પક્ષ હોય, તો એવા કિસ્સામાં બદલો અને વળતરનો એક આખો ખ્યાલ ઊભો થાય છે અને એને કારણે એ સત્તા જે છે એ બદલો નક્કી કરીને જે કંઈ પણ પોતાના હિતો સંતોષવાના હોય અથવા તો જે બાબતો પૂર્ણ કરવાની હોય, સરકારી કાર્યક્રમો પણ હોઈ શકે, કોઈ પ્રોજેક્ટ હોઈ શકે, કોઈ પર્યાવરણીય બાબતો હોઈ શકે, પર્યાવરણીય જીવને ધ્યાનમાં રાખીને બાબતો હોઈ શકે કે પછી નાણાકીય બાબતો હોઈ શકે કે જમીનની બાબતો હોઈ શકે. એ બધી જ બાબતો સત્તામાં બદલો, નફા નુકસાનને ધ્યાનમાં રાખીને એક આખી બાબત નક્કી થતી હોય છે. પછી સંબંધ સત્તા તરીકે વિશ્વના દેશોની મહાસત્તાઓની જ્યારે વાત આવે છે
ત્યારે એક દેશ બીજા દેશ ઉપર કોઈપણ રીતે પ્રેશર કરે છે, અથવા તો તમે અમારું જ માનો, અથવા તો અમારી જે નીતિ છે એ જ શ્રેષ્ઠ છે, અમારો જે વિચાર છે એ જ શ્રેષ્ઠ વિચાર છે. એ ધ્યાનમાં રાખીને જ્યારે એક દેશ બીજા દેશને પોતાના સિદ્ધાંતો થોપવા પ્રયત્ન કરતો હોય, તો સામેથી પણ એ દેશના પોતાના જે સિદ્ધાંતો એ અમલી કરવા પ્રયત્ન કરતો હોય છે. આવા કિસ્સામાં સંઘર્ષ પણ જન્મતા હોય છે, યુદ્ધની પરિસ્થિતિ પણ થઈ જતી હોય છે. મધ્યસ્થી તરીકે કેટલાક બીજા દેશો એમાં આવે છે અને પોતે જે સંબંધોની વ્યવસ્થા છે કે બંને દુશ્મન હોય છતાં પણ ત્રીજા પક્ષે બંને મિત્રો પણ હોય, આવી કિસ્સામાં પણ સારા સંબંધોવાળી વ્યવસ્થાની સત્તાઓ હોય તો રાજકીય કુનેહથી જે તે દેશના વડાઓ કે વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખો જે ભેગા થાય છે અને પછી સત્તાના સંબંધોથી એક આખું સ્તરને મેન્ટેન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. સત્તાના સ્ત્રોતની વાત કરીએ તો એ રાજકીય પણ હોઈ શકે, નાણાકીય સ્ત્રોત પણ હોઈ શકે, કે પછી કોઈ પણ બાબતનો કુદરતી સંસાધનને ધ્યાનમાં રાખીને પોતાની જે આખી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને અમલી કરવા પ્રયત્ન કરતા હોય છે. આમ વિવિધ રીતે સત્તાનો સૈદ્ધાંતિક અભિગમ, સત્તામાં બદલો નક્કી કરવાનો, સત્તાના સંબંધો અને પછી સત્તાના સ્ત્રોતો કયા છે એ બાબતોને ધ્યાનમાં રાખીને એક આખી સ્તરીકરણની વ્યવસ્થા ઊભી થતી હોય છે. આ બાબત હતી સામાજિક સ્તરીકરણ અને સમજવા માટે, એની વિભાવનાઓને સમજવા માટે આ વ્યાખ્યાનમાં કેટલીક બાબતોની ચર્ચા કરી. એ બાબતોને ધ્યાનમાં રાખીને 3 જેટલા પ્રશ્નો આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. એ સ્વાધ્યાયને ધ્યાનમાં રાખીને આપ તૈયારી કરી શકશો તો સામાજિક સ્તરીકરણ, એના રેફરન્સ બુકો પણ તમે લઈને સામાજિક સ્તરીકરણનો ખ્યાલ સમજી શકશો. એનો પહેલો પ્રશ્ન છે સામાજિક સ્તરીકરણનો અર્થ સમજાવો. એમાં અગાઉ મેં કહ્યું તેમ એમની વ્યાખ્યાઓ, એનો અર્થ વત્તા રેફરન્સ બુકો, સંદર્ભ બુકોનો ઉપયોગ કરીને તમે સામાજિક સ્તરીકરણ અંગે સમજી શકશો. બીજો પ્રશ્ન છે સામાજિક સ્તરીકરણની વિભાવનાઓ લખો. વિભાવનાઓ એટલે જે મુખ્ય પાયાની બાબતો છે એ બાબતોનું અર્થઘટન કરીને સ્તરીકરણને સમજાવવાનો પ્રયત્ન આપ કરી શકશો. ત્રીજો છે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્ઞાતિ સ્તરીકરણ સમજાવો. જ્ઞાતિ સ્તરીકરણ કયા પ્રકારનું છે, એ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી લઈને અત્યારે જ્ઞાતિનું શું વર્ચસ્વ છે એ વર્ચસ્વને ધ્યાનમાં રાખીને આપ સ્વાધ્યાયનો પ્રશ્ન સમજી શકશો અને લખી શકશો. એના માટેના સંદર્ભ પુસ્તકો જે છે આ ડૉક્ટર ગણેશ પાંડે, અરુણા પાંડે 2005 સૈદ્ધાંતિક સમાજશાસ્ત્ર હિન્દી આવૃત્તિ છે, અર્જુન પબ્લિશિંગ હાઉસ, નવી દિલ્હી. બીજું છે સામાજિક સ્તરીકરણ, આપણી જ યુનિવર્સિટીનો 4થા નંબરનો બ્લોક છે BA સમાજશાસ્ત્રમાં, જેમાં સામાજિક સ્તરીકરણ વિશેની વિભાવનાઓ, અર્થ, એ આખું જ યુનિટ જે છે એ યુનિટ સામાજિક સ્તરીકરણ વિશે તમે વિસ્તારથી સમજી શકશો. ખૂબ સરસ ઉદાહરણો સાથે એ બાબત આપવામાં આવી છે, તો સામાજિક સ્તરીકરણને આપ વિસ્તારથી સમજી શકશો, સ્વાધ્યાય લખી શકશો. તો આ હતું સામાજિક સ્તરીકરણ અંગેની અર્થ, વિભાવનાઓ અને એના ખ્યાલો. આજે આપણે આ સમજ્યા. આવતા અંગે કંઈક નવું વિચારો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ